જો અત્યારે આપણે આ જમવાનું તું બનાવે છે, ગેસનો બોટલ થઈ રહ્યો, આમ થયું તે થયું, ઘણા બધા ન્યૂઝ આવે છે, બરાબર. ચલો ગેસની બોટલનું અત્યારે આજના દિવસમાં સાંજ સુધીમાં તો એટલા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે, ખબર નહીં. પણ એક વસ્તુ પેનિક થવાની જરૂર નથી. સરકારને ચિંતા તો કરવી જ પડશે ને, એને ફરીથી આવવાનું છે તો એને ચિંતા તો કરવી જ પડશે ને, છૂટકો જ નથી. એટલે ડરવાની કોઈ જરૂર નથી અને પેનિક થાઓ નહીં, ખોટી ભીડ કરો નહીં. સરકારને ખબર જથ્થો હશે જ અને અત્યારે ને અત્યારે બધા લઈ લેશો, પછી સમજો કે કોઈ ઇસ્યુ થયો, ભગવાન કરે કંઈ ના થયું, કઈ ઇસ્યુ થયો તો બધા એટલા જ પેટ્રોલથી ચલાવશે. એટલે એવું ક્યારેય બનવાનું નથી, બરાબર. એટલે કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી દોડધામ કરો નહીં, બરાબર. ટાઈમે ટાઈમે પેટ્રોલ નખાવી આવજો. અમારો કોઈ એવો પક્ષ કે એ બાબતે કોઈ જ નથી. સરકાર કોણ છે શું છે એનાથી નહીં, પણ અમે જનતાને પ્રજાને એટલે કહીએ છીએ, અમારા મિત્રોને એટલે કહીએ છીએ કે દોડભાગ ના કરો, એમાં તમને પણ નુકસાન થઈ શકે છે. એટલે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે ખોટી દોડભાગ કરશો નહીં અને શાંતિથી નિર્ણય લઈને પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પંપ પુરાવો, બરાબર. જો અમે તો ગયા જ નથી, બરાબર ને? શું કહેવું છે તારું? સાચી વાત છે ને? એટલે એવી કોઈ દોડભાગ કરશો નહીં, બરાબર. અને શાંતિથી તમારા જીવનને શાંતિથી જીવો. મતલબ એમ આવો પેનિક, આવા અફવાઓથી, અફવા હોય કે જે પણ હોય, કોઈ આવા ન્યૂઝથી કોઈ ડરીને એ ન કરો, ખોટા નિર્ણય ન લો, બરાબર. મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.